પણ કોઈ ન જાણે બીજાને છેતરી જાણું એવી અજબ ચાલાકી બુદ્ધિ તણું મારે ડાપણ નથી જોઈતું કે ટાઢેથી ટળવળતા ઉઘાડાના અંગ ઢાંકી દેજો નકામું મૃત્યુ પછી ખડકાતું ખાપણ નથી જોઈતું ને કવિતાનો મર્મ સમજીને ન મળે કોઈ દાદ દેનારા કવિતાનો મર્મ સમજીને ન મળે કોઈ દાદ દેનારા એવી બેકદર મહેફિલનું મારે આમંત્રણ નથી જોઈતું. આપણી વચ્ચે માનની ડોક્ટર શ્રી મહેશભાઈ ચૌહાણને નમ્ર વિનંતી કરીશ કે પ્રાસંગિક બે શબ્દો કહી અને એક્સપર્ટ સેશનની શરૂઆત કરે. ડોક્ટર મહેશભાઈ ચૌહાણ જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબને આવકારો. આ એવો ટાઈમ નથી કે તમારી વચ્ચે હું જાજો સમય લઉં. 2 મિનિટનું અને એક જ વાક્ય કહીશ કે હરિવંશના પરિવારના તમામ સભ્યોને હું શુભકામના અને બધાને આવકારું છું. આ તબક્કે મારા અંગત મિત્રો તથા સર્વેશ્વરના અંગત મિત્રો અહીંયા પધાર્યા અને હરિવંશના પરિવારનું બહુમાન કર્યું એ બદલ સૌનો આભાર માનું છું. ખાસ તો સાઈરામભાઈ દવે, બિલ્ડર ગ્રુપ સંચાલક અને ઇન્ડસ્ટ્રી. સાઈરામભાઈ વિશે હું એક શબ્દ કહીશ જે હું ઘણા વર્ષોથી બોલતો આવું છું કે સાઈરામભાઈ એક સામાજિક MBA છે જેનું આપણે હરિવંશના પરિવાર વતી અને એમના નોલેજનો તથા એમના વાણીનો લાભ લઈએ એવી આશા સાથે વિનંતી. જય હિન્દ. પહેલા તો આખી સરસ મજાની ટીમને આ બસ આ બે હું કામ ચાલુ છે આમ બધા દેખાતા નહોતા એટલે વચમાં આપણે જે એનર્જી આપણે કરવામાં કાઢીએ છીએ આખો દેશ એવી પરિસ્થિતિની વચ્ચેથી ચાલી રહ્યો છે જેમાં કેટલા બધા રાજ્યોમાં ભારત માતાની જય બોલાવવામાં ઘણાને પીડા છે. એકવાર જોરથી જય બોલાવી આખા રાજકોટને ખબર પડે ભારત માતા કી. બસ આ એનર્જી ડાયવર્ટ કરવાનું જ કામ કરવાનું છે. આનો કઈ ફાયદો નથી, ખાલી એના કરતા ઓમાં ફાયદો છે. આદરણીય મહેશભાઈ ની સાથેનો મારો કુસ્તીનો નાતો અને હરિવંશના માં છાનો મોનો પાડો. एक शेर एना માટે કરી દો. ऐ फोटोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो. दवा करो. ऐ फोटोग्राफर तुम तस्वीर तो हमारी खींच लेते हो मगर एक बात बताओ कि हर बार एक आंख क्यों खींच लेते हो. તમારા અમે જે કાર્યક્રમમાં અંદર બેઠા હું તો 9:30 વાગે આવ્યો હતો એટલે હું સાંભળતો હતો ભાઈ એનાઉન્સર ઉભા થાવ એટલે આ મહેશભાઈ આટલા બધા સરસ લેક્ચર તમારી પાસે ખોટો તમે અમારો ખર્ચો કરો એકવાર જોરદાર તમે કરી આપી જે ટીમે સરસ મજાની પ્રાર્થના રજૂ કરી એપ્રિશિએટ એને પણ એકવાર જોરદાર તમે કરી અને એટલા પરફોર્મન્સ જોઈ લીધા હતા એ પરફોર્મન્સ કદાચ અમે અંદર બેઠા જોતા નહોતા પણ એની ઉપર આવતી ચીચીયારીઓ અને તમારી તાલીઓ અમને એકવાર બધાને જોરદાર તમે કરી સવારે 9 વાગ્યાની નકરી શાયરીઓ ઝાયલા કરે છે અને જુવાનીઓને સૌથી વધારે શાયરી પસંદ હોય એના ઘણા બધા કારણો હોય. ઘણા શાયરી બોલે છે ને તો બરાબર ક્યાંક જોયા કરે છે તમારે એકચ્યુઅલી તમારી વાત કોઈ કહી રહ્યું છે તમારે કોઈને સંભળાવવી હોય. જુવાને મને વાલા બહુ જુવાને પેલા પ્રેમમાં પડે 15 પછી વેમમાં પડે પછી આ બધાને જુદા જુદા ટાઈમ આપ્યા છે 12 વાગે આમું ન જોડે એટલે પતી ગયું
Anyway, તમને મજા આવે એવી 2-4 વાતોથી શરૂઆત કરવી અને પછી હું જે વાત તમને કહેવા આવ્યો, ડાયરો કરવા નથી આવ્યો, ડાયરો હું બેહીને કરું છું, ડાયરા હું રાતે જ કરું છું. ભરતભાઈ ને આ બધા ગૌરવ સાહેબ આ બધા એક્સપર્ટ ટોપ મને નામ આપવામાં આવ્યું છે સર્વેશ્વરભાઈ દ્વારા, પણ એકચ્યુઅલી ઘણા બધા એક્સપર્ટ મારી હામાં બેઠા છે. છોકરા છોકરી વચ્ચે કોલેજમાં ઝઘડો થઈ ગયો એટલે છોકરીએ કીધું કે બસ આથી તારે મારે બ્રેકઅપ. કારણ કે કાંઈ નહીં, કે ખાટી ખાટી આંબલી નથી કાઢી દઈ, ખાટી ખાટી આંબલી નથી કાઢી દઈ, આથી તારે મારે કાંઈ નહીં, તું મારો ભાઈ. છોકરો કેવો કે હવે આપણે જે બ્રેકઅપ જ હોય તો કાલે સવારે મારા લેટર્સ ને ફોટોગ્રાફ્સ બધા મને પાછા આપી જાય. છોકરી આવીને સવારના પોરમાં લેટર્સ નો અને ફોટાનો ઢગલો કર્યો કે આમાં તારા હોય ગોતી લેજો. નવરી નથી, મારે મિસકોલ આવે, મિસકોલે ઉપાડાવે. અને જ્યારથી આ મોબાઈલ આવી ગયા, પાસે મોબાઈલ છે, આખી દુનિયા છે ને આ 10 સ્ક્રીનમાં આમ જોવો ને આમાં મિસ્ત્રીના રંધા મારતી હોય ને એવી ફિલિંગ આવે. એક ભાઈને પૂછ્યું, મેં કીધું ક્યારે રહ્યો છો તમે? ઓનલાઈન. જેટલા આડી લાઈને હતા ને એટલા બધા ઓનલાઈન. એવા સમય વચ્ચે આપણે જીવીએ છીએ. મોબાઈલના અમે જેટલું વોટ્સઅપ આવ્યું છે, વોટ્સઅપ આવ્યું છે. મારી ઘણી બધી જોક મારી વોટ્સઅપ પર ભરે. અને મહેશભાઈ મજાની વાત એ છે કે લગભગ આ 20-22 વર્ષથી આરવાડે ચડ્યો છું. એટલા બધા આલ્બમ, 47 જેટલા આલ્બમ અત્યારે, 47 કલાકનું તો રેકોર્ડેડ મારું મટીરિયલ છે. આ તમારા માટે ખાલી જનરલ નોલેજ માટે વાત કરું છું, આપણે આત્મશ્લાઘન માટેનો વિષય નહીં. પણ એમાં એટલા બધા જોક મારા બનાવેલા છે કે ઘણા મને મારા જોક મોકલે છે. મને મારા મોકલી ન્યાય મને કાંઈ વાંધો નથી સરસભાઈ, નીચે લખે કે માર્કેટ में नया आया. મને એમ થાય કે આને નાકમાં તો ધૂમો મારી આવ્યો. 10 વર્ષ પહેલા મારી બનાવેલી જોક મને બટકાવે છે. નીચે લખે માર્કેટ में नया आया. વોટ્સઅપ પર મોકલવા માટે. અને ઘણાને તો સવારના પોરમાં તમે જોજો કેમ વોટ્સઅપની બારી ખોલતા હોય ને બંધ કરતા હોય. સવારના 7:05 એનો ગુડ મોર્નિંગ નો મેસેજ આવશે, રાત્રે 11:10 એનો ગુડ નાઇટ નો મેસેજ આવે. વોટ્સઅપની બારી ખોલીને બંધ કરી. અમુક આળસુ એડમિન હોય, અમુક ભગતડા એડમિન હોય છે, એ ખાલી ભગવાનના ફોટા જ મોકલા કરે. સવાર બપોર સાંજ ભગવાન જ મોકલા કરે, ભગવાન જ મોકલા કરે. અમુક લોકો છે ને સાયકિક એડમિન હોય છે. સાયકિક એડમિન એ લોકો છે ને નકરા ઓર્ડર જ કરતા હોય. ગ્રુપમાં આવા ફોટા મોકલવા નહીં, ગ્રુપમાં કોઈ આવા મેસેજ કરવા નહીં. આ ગ્રુપમાં લેડીઝ છે, પછી ખબર પડે કે આમાં જેન્ટ્સ જેવી લેડીઝ હોય. તમને સમજાય એ રીતે આગળ હાલું છું. આ ઓલો એનેસ્થેસિયા હાલે છે, ખબર છે ને? ડોક્ટરો, આમાં કોઈ ડોક્ટરો બેઠા આવ્યા ફ્યુચરના બેઠા છે, સાયકોલોજીના. તો ડોક્ટર મને ગમે બહુ. ડોક્ટર સાહેબ ને રેડિયોલોજીસ્ટ મિત્ર. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો મહેશભાઈ. અને રેડિયોલોજીસ્ટ ડોક્ટર મારે ત્યાં મહેમાન થયા. રેડિયોલોજીસ્ટ મારી વાઈફને કીધું કે સાહેબ રેડિયોલોજીસ્ટ છે. મારી વાઈફે હળવેકથી એક સવાલ પૂછ્યો ને ડોક્ટર સાહેબ ને મારી વાઈફે પૂછ્યું કે આ રેડિયોલોજીસ્ટ મેં ડોક્ટર છે, બહુ મોટું રાજકોટનું નામ. મારી વાઈફ હળવેકથી મને કે સાહેબને નવા રેડિયો રિપેર કરતા આવડે? સાહેબનો ચાનો પોગળો થઈ ગયો. એ નામે મને નવા નથી ફાવતા, જૂના રેડિયા. ડોક્ટરો મને ગમે બહુ. એક ઓપરેશન થિયેટરમાં ફૂલનો હાર લઈ અને ડોક્ટર સાહેબ એન્ટર થયા ને, દર્દીએ પૂછ્યું ડોક્ટર સાહેબ ફૂલનો હાર કોના માટે? એટલે ડોક્ટર કે ઓપરેશન સફળ થાય તો મારા માટે. નહીં તો તું છો જ. મને આ વાતની ખબર પડી. હું ચક્કર મારવા ગયો, જોયું તો લંઘાઈ ગયેલો હાર ઓપરેશન થિયેટરની બહાર પડ્યો છે. શું થયું? મારે કેવું દર્દી કોમામાં આવી જાગે બધી ખબર પડે ને કે મારે પહેરવાનું છે કે ડોક્ટરો. અને બહુ મોટા નામ છે મગજના ડોક્ટરને ન્યુરોલોજીસ્ટ કહેવાય ને. ન્યુરોલોજીસ્ટ મારા એક મિત્ર છે, હું નામ નહીં લઉં, કે રાજેન્દ્ર ત્રિવેદી.
મારા એ મિત્રો ન્યુરોલોજીસ્ટ ઘણા બધાને હું મળું. એમાં એક દિવસ બનેલી ઘટના કહું કે બાજુમાં જે બીજું તો બતાવું ત્યાં હું ડૉક્ટર પાસે મળું, એની પાસે મને સરસ મજાની સેન્સ ઓફ હ્યુમરની વાતો જોરદાર મળે. એ હું આમ એન્ટર થયું ને ભેગું એક જણો ભાગી મને ભટકાઈને બહાર નીકળ્યો. એની વાહે નર્સ ને એની વાહે કમ્પાઉન્ડર ને એની વાહે ખુદ ડોક્ટર સ્ટેટોસ્કોપ લઈ સાહેબ પકડો મને ક્યારે પકડો. મેં ડોક્ટરનો હાથ પકડ્યો. આવશે બીજો I know that કે મંદી છે, દર્દીઓ ઓછા આવે છે, પણ આમ મેં કીધું યાર દર્દી વાહે કમ્પાઉન્ડર ને નર્સ ને હજુ મોટો ખૂબ ડોક્ટર વાહે જાય આ કઈ મહેનત કહેવાય. અરે મને કે સાહેબ એવું નથી બેટા, સારો ત્રીજી વખત આવ્યો શું પ્રોબ્લેમ પછી પાણી પીવડાવ્યું અને સાહેબે જે વાત કરી છે એ બહુ જોરદાર. મને કે સાહેબ અમારે છે ને મગજનો કઈ પણ ઇસ્યુ હોય ને એ બતાવવા આવે ને એટલે એને ફ્રીમાં વાળ કાપી દે. ત્રીજી વખત વાળ કપાવ્યું શું કરવું જોઈએ? હું તો સર્જન છું કે વાળા ઈ નથી સમજાતું અને 40 રૂપિયા વાળને નથી દેતો પાછા. એટલે મારો મુદ્દો હવે જે મારા દાંતો ઉપર કહેવું છે કે આપણને એ જ ખબર નથી આ પ્રોગ્રામમાં તમે આવ્યા છો એનું કઈ કારણ છે. એમ ઘડી હોલમાં તમે ને હું બે આવ્યા છે, મારું કારણ છે, મહેમાનો આવ્યા છે એનું કઈ કારણ છે. આ તમે બધા સ્ટુડન્ટ્સ બેઠા છો કે તમારા માટે આ કાર્યક્રમ અરવિંદના કોલેજે જેમ જડો સાહેબે કીધું એમ કે ગુજરાતની કોઈ કોલેજે આવી વેલકમ સેરેમની કરી હોય એવો આ પહેલો દાખલો છે. એકવાર જોરદાર તમને તો અહીંયા પ્રોગ્રામમાં આવવાનું જો કોઈ કારણ હોય તો લાઈફમાં એક વાત ખાલી તમારા દિલને પૂછજો. હું ગેરંટી કહું છું 1 કલાક મારી આ વાતો સાંભળ્યા પછી તમારી જિંદગી જો ચેન્જ ન થાય તો તમારું જોડું લઈને મને મારજો સાહેબ. તમારું જોડું લઈને મને મારજો પણ મારી વાતને સિરિયસલી હું કરીને ઉડાડી દેશો તો ઉડી ગયેલા છો તમે. યાદ રાખજો મારી વાતને જો સિરિયસલી તમારા દિલમાં ઉતારી શકો કે કેવી રીતે લાઈફ ચેન્જ થાય છે. ચારેય બાજુ એટલો બધો દેખાડો છે. એકાદ નાનકડી ઘટના આપણા દેશમાં આપણા ગુજરાતમાં જે અત્યારે થઈ રહ્યું છે, નાનકડી કોઈ ઘટના થાય અને રાષ્ટ્ર ઉપર આફત આવી ગઈ હોય એવું વાતાવરણ મીડિયા દ્વારા રજૂ કરવામાં આવે છે. તમારી આજુબાજુમાંથી એટલી બધી નેગેટિવિટી તમારા મિત્રો, તમારા પરિવારજનો, ક્યારેક ક્યારેક તમારા ટીચર્સ પણ મૂકી દે છે. આ ક્યાંથી ચારેય બાજુથી નેગેટિવિટીનો એક આખો ધોધ વહે છે. આની વચ્ચે તમારે તમારી જાતને બચાવવાની છે, તમારે તમારી પોઝિટિવિટી બચાવવાની છે. હાઉ કેન ઇટ પોસિબલ? એક જ લીટીનો કાર્યક્રમ કે તમે અહીંયા આવ્યા હોય એનું પણ જો કોઈ કારણ હોય તો યાદ રાખજો કે તમે આ ધરતી ઉપર આવ્યા છો એનું પણ 100% કોઈ ચોક્કસ કારણ છે. પ્રોબ્લેમ ઇઝ ધેટ કે તમને તમારા કારણની ખબર જ નથી બોસ. તમને કોઈએ કહી દીધું કે અત્યારે આ કોર્સ કરવા જવો છે એટલે તમે કોર્સ કરવા માંડો છો. તમને કોકની સલાહો ઉપર આપણે સતત ચાલીએ. નો ડાઉટ હું નથી કહેતો કે કાલને કાલ બધા કોર્સ ચેન્જ કરવા માંડો. હવે મારી વાતને બરાબર પકડજો કે કોઈના અભિપ્રાયો માટે આપણે છોકરા કે છોકરીઓ કોઈ પણ કે આપણે કોઈ પણ મોટા આપણે શર્ટ લેવા જાય છીએ અને આપણે બે દોસ્તારને લઈને જઈએ છીએ કાં તો બે ફ્રેન્ડ્સને લઈને જઈએ છીએ. જો તો મને આ શર્ટ કેવું લાગે છે તે પહેર્યો છે પેલા તને આ ફિટ થાય છે તને ખબર હોય. ઓલાને કહેતો પેલા બે જણા ગયા ને કાપ્યું જોડતા જોડતા આમ તો નથી મોટા. એટલે ક્લિયર કટ ઓલાને ગમતો હોવા છતાં ઈ માણસની શર્ટ નથી કરતો. ઇવન તો હું તમને આ હ્યુમન બીંગ આમાં કઈ હું આની બહાર છું એવું મારું સેટ પણ કહેવાનું નથી. આ સૂટ આજે મેં જે પહેર્યું છે આમાંથી મહેશભાઈ કાલે મને ફોન કરે, સર્વેશભાઈ આ બધા મિત્રો છે મારા, અને આમાંથી ભરતભાઈ ને આ જોડું સાહેબ કેમ કે પછી આ લાલ સૂટ તમને જામતું નથી. લાલ સૂટ જામતું નથી બોસ. તમારે આ સૂટ હવે કોઈ ન પહેરવું, તમે આ સૂટ કોઈ દી નહીં જુઓ મારા શરીર ઉપર. આટલી બધી અભિપ્રાયોની ટેવ પડી ગઈ છે બોસ આપણને. આપણે કોઈના અભિપ્રાય ઉપર જ રાહ જોઈને બેઠા છીએ. ફલાણો માણસ હારો આવું કોઈ કહે એટલે આપણે માની લઈશું, ફલાણો માણસ ખરાબ આવું કોઈ કહે એટલે આપણે માની લઈશું. એવી જ રીતે લાઈફ જઈ રહી છે તમારી. યાદ રાખજો આપણી માન્યતાઓ તૂટતી જ નથી. જે માન્યતાઓની વચ્ચે આપણે જન્મીએ છીએ. દાખલા તરીકે હું એક સેમ્પલ આપું તમને કે આ તોડવું તમારા હાથની વાત છે ને માત્ર યુવાનો જ આ કરી શકશે. આ શ્રદ્ધા બધા વડીલો બોલ્યા યાદ હોય તો બધા ત્યાંથી અહીં સુધી આવવામાં દોસ્ત માત્ર 4 ફૂટનું અંતર છે પણ મને 40 વર્ષ લાગ્યા છે. 40 વર્ષ લાગ્યા છે દોસ્ત. 3,500 શો કર્યા પછી જયારે પહેલી વખત હું શો કરવા જતો હતો 250 રૂપિયાનું મને ફી મળતી હતી ત્યારે. અને ભજનની અંદર આ વડીલોને ખબર છે કદાચ તમને એ સમય તમે જોયો જ ન હોય કે કોઈ મૃત્યુ થઈ જાય ત્યારે આપણે દાડામાં ભજન થતા મહેશભાઈ એક સમયે. અને મારી 18-22 વર્ષ પહેલાની શરૂઆત 250 રૂપિયા મને આપવામાં આવે. મારા મધર ફાધર બંને ટીચર. મારી વાત હું એટલે કરું છું કે હું તમારી સામે ઉભો છું તો ક્યાંક ને ક્યાંક તમે મને પ્રેમ કરો છો એટલે મારી વાત તમારા સુધી પહોંચવી જોઈએ કે કેવી રીતે બને છે. હું એન્જિનિયર છું સાહેબ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું. તમને ભલે લાગતો નહીં હું
ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું મેં. મારા મધર ફાધર બંને શિક્ષક, મારા ફાધર પોતે ભજનિક, અને પપ્પા ઈચ્છતા હતા કે 3 માંથી એક છોકરો કલાકાર થવો જોઈએ. મારી લાઈફમાં ચેન્જ ક્યાંથી આવ્યો કે મેં માન્યતાઓને તોડી કે સારું મમ્મી ઈચ્છતી હતી કે ના હું કલાકાર થવાનો છું, હું એન્જિનિયર થાવ ને તો ક્યાંક નોકરી મળી જાય. 1990ની સાલ મેં 10મું પૂરું કર્યું. આ મારી વાત એટલે કરું છું કે જેનાથી તમને ખબર પડે ક્યારેક નિર્ણયો, દુર્ઘટનાઓ જે બને છે ત્યારે આપણે છે ને થાકી જાય છે, હારી જાય છે, ડરી જાય છે, કહો મરી ગયા, હે ભગવાન સ્કૂટરમાં પંચર પડે છે તો તમે ભગવાનને બ્લેમ કરો છો. ભગવાન કે પંચર હું કામ, ભગવાન નવરો છે તારા સ્કૂટરમાં પંચર પડે. વાતે જ્યાં જ્યાં તમને તકલીફ પડે છે ને ત્યાં તમારી આડું નસીબ આવી જાય છે. મોટા આપણા નસીબમાં જ નથી. મોટા આ છે ને આ વસ્તુ આપણો દિવસ જ ખરાબ છે. આપણો દિવસ જ આપણા સાહેબ નસીબ જેવું કશું હોતું નથી. યાદ રાખજો, નસીબ બદલી શકાય છે બોસ, પણ જોઈએ છે વિલ પાવર. ખાલી જે નથી આવતો, જે કંઈ શીખવામાં નથી આવતું, જે કોઈ કોર્સમાં નથી આવતો, જે માત્ર સમાજમાં ઠોકરો દ્વારા. કોઈ મને કહેશે એક વાક્યમાં જવાબ આપશે 3જી રોમાંથી સક્સેસ કેવી રીતે મળે? 3જી રોમાંથી આમાંથી કોઈ મને જવાબ આપશે સક્સેસ, એની ગમે એવો જવાબ આપો બોસ. સક્સેસ કેવી રીતે મળે? કોન્સન્ટ્રેટ કરીએ એટલે સક્સેસ મળે. યસ, આમાંથી કોઈ કહેશે ને સક્સેસ? યસ મેડમ પ્લીઝ, તમારા માટે સક્સેસ કેવી રીતે મળે? પાછળ શાંતિ રાખો. આપણે હારી જાય તો પણ સક્સેસ મળે. બીજો જવાબ. ઓકે, કોઈ આમાંથી આ 3જી લાઈનમાં છેલ્લે? યસ મેમ. યા શાંતિ રાખો. સક્સેસ તમને જ મળવાની છે. શાંતિ ફેલ માણસોને જે ઇતિહાસ લખ્યો છે ને ઈ સ્કોલરોએ ગોખવાનો હોય છે. આટલું યાદ રાખજો. બટ રાહ જુઓ ફેલ થવાની. યસ મેમ, સોરી. કોન્ફિડન્સ થી સક્સેસ મળે. 3 જવાબ જુદા જુદા આવ્યા. મારી વ્યાખ્યા એટલી છે કે સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ એક્સપિરિયન્સીસ. ઇઝ ઇટ ઓકે? આગે ના બોલો. સક્સેસ ઇઝ કમિંગ ફ્રોમ